નમસ્કાર દર્શક મિત્રો, જય દ્વારકાધીશ। અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે 6/1/2024 વાર શનિવાર। જામનગર જૂનાગઢ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો। તે જોતાં પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો, વિડીયોને ખાસ અંત સુધી જોજો જેથી તમામ પાકોના બજાર ભાવનો ખ્યાલ આવે। તો ચાલો જોઈ લઈએ આજના બજાર ભાવ। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની વાત કરતાં પહેલાં સૌપ્રથમ પાક નીચો ભાવ ઊંચો ભાવ। અડદમાં 1400 રૂપિયાથી ઊંચા ભાવ 1820 રૂપિયા। એરંડા 1000 રૂપિયાથી 1110। જીરું 3000થી 6900 પૂરા। ચણા પીળા 900 રૂપિયાથી ઊંચા ભાવ 1092 રૂપિયા। ઘઉં ટુકડા 510થી 595। ઘઉં લોકવનની વાત કરીએ જૂનાગઢ જિલ્લાના બજાર ભાવમાં તો 480થી 582 રૂપિયા। તુવેર 1450થી 1997 રૂપિયા। મગ 1500 રૂપિયાથી 1852 રૂપિયા। સોયાબીનની વાત કરીએ તો 850થી ઊંચા ભાવ 908 રૂપિયા। જૂનાગઢ જિલ્લાના બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો બાજરો 300 રૂપિયાથી 386 રૂપિયા। ધાણા 1150થી ઊંચા ભાવ 1473 રૂપિયા। કાળા તલ 2275થી ઊંચા ભાવ 2775 રૂપિયા। તલ સફેદ 2450થી ઊંચા ભાવ 3018 રૂપિયા। મગફળી 1060થી 1382 રૂપિયા। મગફળી ઝીણીની વાત કરીએ જૂનાગઢ જિલ્લાના બજાર ભાવમાં તો 1050થી ઊંચા ભાવ 1340 રૂપિયા। વાત કરીએ હવે મિત્રો જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની તો સૌપ્રથમ પાક નીચો ભાવ ઊંચો ભાવ। મરચાં સૂકા 1400 રૂપિયાથી ઊંચા ભાવ 5000 રૂપિયા પૂરા। એરંડા 1080થી ઊંચા ભાવ 1105 રૂપિયા। કપાસ 1000થી ઊંચા ભાવ 1500 રૂપિયા। ચણા પીળા 900 રૂપિયાથી ઊંચા ભાવ 1092 રૂપિયા। ઘઉં ટુકડાની વાત કરીએ તો 450થી 558। રાયડો 900 રૂપિયાથી 980 રૂપિયા। તુવેર 1000થી ઊંચા ભાવ 1805 રૂપિયા। અજમો 2300 રૂપિયાથી ઊંચા ભાવ 5450। અડદ 1400 રૂપિયાથી ઊંચા ભાવ 1765। જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ તો મિત્રો જીરું 3500 રૂપિયાથી ઊંચા ભાવ 6000 રૂપિયા પૂરા। ધાણામાં વાત કરીએ તો 900 રૂપિયાથી 1375। તલ સફેદ 2580થી 3070। મગફળી 1150થી 1330 રૂપિયા। મગફળી ઝીણી 1150થી ઊંચા ભાવ 1310 રૂપિયા। બાજરી 351થી ઊંચા ભાવ 415 રૂપિયા। લસણ 1800 રૂપિયાથી ઊંચા ભાવ 4200 રૂપિયા। ડુંગળી 50 રૂપિયાથી ઊંચા ભાવ 450 રૂપિયા। તો આ હતા મિત્રો આજના આપણા જૂનાગઢ અને જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। અને અંત સુધી વિડીયો જોવા બદલ આભાર। જય જવાન જય કિસાન।